હવે આવી દેવહૂતિ અને કરદમ ઋષિના લગ્ન થયા અને એને ત્યાં 9 દીકરીઓ જન્મી, દીકરો જન્મ્યો. દીકરાની વાત તો આપણે સાંભળી લીધી હમણાં. કપિલ ગીતા સાંભળી, સાંખ્ય શાસ્ત્ર સાંભળ્યું. સાંખ્ય શાસ્ત્ર એટલે ગણિત, સંખ્યાનું શાસ્ત્ર એટલે ગણિત શાસ્ત્ર. એના પ્રણેતા કપિલ ભગવાન છે. અને અણુ પરમાણુ શોધ્યો હોય તો એ કપિલ ભગવાને, પછી કણાદે શોધ્યો, અને પછી જસલિયસ વેસ્ટર્નના બધા સાયન્ટિસ્ટ બધા. પણ આપણા મૂળમાં ભાગવતમાં અણુ પરમાણુની કથા ગઈકાલે આવી હતી. તો આ રીતે આ કપિલ ભગવાનની કથા આપણે સાંભળી લીધી. હવેની 9 બહેનો થઈ, 9 દીકરીઓ જન્મીથી હું આવ્યું. 9 ભક્તિ જન્મે, પછી ભગવાન જન્મે. તો એ 9 દીકરીઓ કોણ કોણ હતી ને એના ક્યાં ક્યાં લગ્ન થયા ને એના વંશમાં શું શું સાંભળવા જેવી કથાઓ છે એ આપણે સાંભળીએ. પહેલા સૌથી કલા નામની કન્યા એટલે કપિલ ભગવાનની સૌથી મોટી બેન કલાબેન, એના લગ્ન મરીચી નામના ઋષિ સાથે કરવામાં આવ્યા. એટલે કશ્યપ પૂર્ણિમા નામના 2 દીકરા થયા. એ કશ્યપ ઋષિથી આખું જગત ઉત્પન્ન થયું. ઢોર ઢાંખર, માણસ, પશુ પક્ષી, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, આખું જગત. એનું બધાયનું ગોત્ર કયું? કશ્યપ ગોત્ર. જેનું ગોત્ર ન મળે એનું કશ્યપ ગોત્ર. અને એની અંદરમાંથી પૂર્ણિમા નામનો બીજો દીકરો, કશ્યપનો બીજો ભાઈ પૂર્ણિમાન, અને એનાથી પૂર્ણિમાને વિરજ, વિશ્વગ નામના પરમ તપસ્વી દીકરાઓ થયા. અને દેવકુલિયા નામની સ્ત્રીમાંથી એને આ ઉત્તમ પ્રકારની પ્રજાને જન્મ આપ્યો. એ વંશ આગળ ચાલ્યો. હવે આવે છે કપિલ ભગવાનની બીજા નંબરની બેન, એનું નામ છે અનસૂયા. અસૂયા અને અનસૂયા. અસૂયા એટલે અદેખાઈ, અનસૂયા એટલે અદેખાઈ નહીં, સદેખાઈ. સદેખાઈનું બીજું નામ છે અનસૂયા. જે કોઈની અદેખાઈ ન કરે એનું નામ અનસૂયા કહેવાય. જે અદેખાઈ ન કરવી હોય તો એ થઈ જાય તો એને અસૂયા કહેવાય. અસૂયા એક દુર્ગુણ છે મનનો, એક મનનું બાધક પરિણામ છે. અત્રિના અનસૂયા સાથે અત્રિ મુનિના લગ્ન, એ બ્રહ્માનો દીકરો અત્રિ આંખમાંથી ઉત્પન્ન થયેલો, એના લગ્ન કરવામાં આવ્યા. એને ત્યાં દત્ત, દુર્વાસા અને ચંદ્રમા નામના 3 દીકરા જન્મા. શું કામ જન્મા? તો કે એની ઘરવાળી લગ્ન પછી એકલા હતા અનસૂયાજી, અને 3 સતીઓને બ્રહ્માણી, વૈષ્ણવી, રુદ્રાણીને હરાવી દીધું. અને એના ધણી સાધુનું રૂપ લઈને માગવા આવ્યા હતા અનસૂયાને ઘેરે. માતા અનસૂયાને દ્વાર સાધુનું રૂપ લઈને બ્રહ્મા વિષ્ણુ મહેશ આવ્યા. એને બાળક બનાવી દીધા હતા અને પાછા દેવ બનાવી દીધા હતા. એટલે તે ત્રણેય દેવ રાજી થઈ અને ગંધમાદન પર્વતની ગુફામાં તપ કરનારા ઋષિ અત્રિ પાસે ગયા. અત્રિ મુનિએ પ્રણામ કર્યા અને 3ની સ્તુતિ કરીને કહ્યું કે મહારાજ, મેં તો કોઈને બોલાવ્યા નથી, 3 ભેગા કેમ ભૂલા પડ્યા છે આજે દર્શન દેવા માટે? હું તો કામના વગરનું નિષ્કામ તપ કરું છું, અને તમે તો સકામ દેવ છે, ગુણ બુદ્ધિ વાળા, તમે કેમ પ્રગટ થયા છે? એક દેવ બ્રહ્મા વિશ્વની ઉત્પત્તિ કરે, એક દેવ વિષ્ણુ જગતનું પાલન કરે, ને એક દેવ શંકર જગતનો નાશ કરે. અને માયાના અધિપતિ આ 3 દેવતાઓ સર્ગ સ્થિતિને સંહાર કરનારા, હે બ્રહ્મા વિષ્ણુ મહેશ, તમારા ચરણોમાં ગુણ બુદ્ધિ વાળો હું અત્રિ પ્રણામ કરું છું. ત્રિ નહીં, તમે ત્રિ અને હું અત્રિ. તો કોણ મોટું થયું? કોણ મોટું થયું? બ્રહ્મા વિષ્ણુ મહેશ મોટા કે ઓલો ઋષિ મોટો? અત્રિ. ઓલા 3, આ એકલો. એ કે તમે 3 ને હું 1, અત્રિ આવી જાઓ. એવો અત્રિ મુનિ એમ કે છે કે પ્રભુ કેમ પ્રગટ થયા? એટલે દેવતાઓ કે અમારું દર્શન નિષ્ફળ ન જાય, અમે તને આશીર્વાદ દેવાય. કે શું દેવું? તો કે અમારે તારો દીકરો થવું છે. તું બાપ થવા લાયક છો, અમે તારા દીકરા થવા લાયક, તું અમારા કરતા મહાન છો. એટલે એને કીધું પણ મારે 3 દીકરા નથી જોતા. કે અમે કહી દીધું ને 3 દીકરા આપશું એટલે 3 આવશે. દત્ત, દુર્વાસા અને ચંદ્રમા. દત્ત વિષ્ણુથી જન્મા, દુર્વાસા શંકરથી જન્મા, દત્ત, દુર્વાસા અને ચંદ્રમા એ બ્રહ્માથી જન્મા. વિશ્વોદ્ભવ સ્થિતિ લયે સુવિભજ્યમાન માયા ગુણૈરનુયુગમ દેહા તે બ્રહ્મ વિષ્ણુ પ્રણતોસ્મ્યહં તેભ્ય કએવ ભવતામ વિહોપહુ.
હે દેવતાઓ, તમે ત્રણેય એક એક દીકરો દો એ તમારી રાજી ખુશીની વાત. મેં તો માંગ્યો નથી. તમે દીકરા થવા આવ્યા હોય, તમારે મારે ઘરે અવતાર લેવો હોય તો મને વાંધો નથી, પણ મને તો હું માગું એવું દીકરો જોઈએ તમારે દેવો હોય તો કયો કે તમારા ત્રણ જેવો એકય નહીં. હું જેમ અત્રી છે એ ત્રણેયથી પર હોય એવો એક દીકરો. અને ત્રણેય દેવતાઓએ ચોથા દીકરાનો આશીર્વાદ આપ્યો. દત્તમ આત્રેય યસ્ય સ દત્તાત્રય. બોલો દત્ત ભગવાન હરિ ઓમ તત્સત. જય ગુરુદત્ત. 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 જય હરિ ઓમ તત્સત. જય ગુરુદત્ત. 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 આવા ગુરુદત્ત ભગવાન પ્રગટ થયા. એનું કામ શું ગુરુદત્તનું? કે જેટલા સાધકો હોય એને ગુરુ આપવા, અને વિશેષ સાધક થઈ જાય એને સદગુરુ આપવા, એને પૂરા પાડવા એને. અને જેટલા સિદ્ધો હોય એના ઉપર સ્વામિત્વ કરવું. તો સિદ્ધના બેહણા ક્યાં છે? ગિરનારમાં. અને ગિરનારમાં ઊંચામાં ઊંચી ટૂંક હોય તો એ ગુરુ દત્તાત્રેયની ટૂંક છે. ને આ ગુરુ દત્તાત્રેય બિરાજમાન છે. એક સામાન્ય ભિખારી બાવો અમદાવાદની બજારમાં આશ્રમ રોડ ઉપર હાલ્યો જતો હતો. એમાં એક આપણા બરડે બ્રાહ્મણની દુકાન એ બાજુ ક્યાંય હશે, અને ત્યાં મોટો 6 ફૂટનો ત્રિકમજી બાપુનો ફોટો દુકાનમાં લગાડેલો. એટલે ઓલો બાવો રૂખડીયો ભિખારી માગવા નીકળ્યો હતો. એણે જોયું ત્રિકમજી બાપુનો ફોટો છે એટલે પાછો વળ્યો. આ બે દુકાનેથી પાછો વળ્યો. આવીને એ ફોટા સામે ફોટોપાયરી ઉપર દંડવત 3 વખત એને દંડવત કર્યા. ત્યાં એક બરડે બ્રાહ્મણ જ્ઞાતા માણસ બેઠો હતો, હોશિયાર માણસ. એણે પૂછ્યું, બાપજી કેને પગે લાગો? દુકાનને? તો કે ના ના. અમને? તો કે ના ના. તો કોને પગે લાગો? એ કે આ જે પાઘડી પહેરીને સફેદ નાથમાં લાકડીનો ઊભું ધોતિયું આ ત્રિકમજી બાપુને પગે લાગો. એ કે તમે ઓળખો? એ અમારી નાતના છે. કે એની નાત જ ન હોય કોઈ દી, એની થોડી નાત હોય. એ તો એક થઈ ગયો, તમારી નાતમાં થઈ ગયો હે. હવે એની કોઈ નાત નથી, અમે એની નાતના છે. એટલે એ અમારો છે. એટલે પગે લાગ્યા. હવે તમે એને ઓળખો? તમે કુણવોદર ગયા? તો કે ના. બાપુ નવાવે ગયા? તો કે ના. આભોપરે ગયા? તો કે ક્યાં આવ્યું? તો ત્રિકમજી બાપુને ઓળખો? તો કે અમે ઓળખીએ ને. ઓળખીએ. કેમ ઓળખો? તો કે અમારા બધા સિદ્ધના બેહણા છે ને, એમાં હમણાં બીજા સિદ્ધોની ચૂંટણીમાં ત્રિકમજી બાપુ સિદ્ધ પુરુષ તરીકે ચૂંટાઈને આવ્યા છે. એટલે અમારા બોસ છે, અમારા પ્રમુખ છે, સિદ્ધોના પ્રમુખ છે. એની આંખમાં આવડાવી ગયા એ સાધુના. અને એને એમ કીધું કે હમણાં મીટિંગ થઈ હતી અમારી ગિરનારમાં, અને ગુરુ દત્તાત્રેયની સંમતિથી ત્રિકમજી બાપુને સિદ્ધ પદ ઉપર બેહાડ્યા. અને અમારા સિદ્ધ છે. તમને હું ભિખારી લાગું? હું માગવા નથી નીકળ્યો. હું માગું છું, લોકોને એમ લાગે કે આ ભિખારીથી નામ કરે છે, પણ હું ગોતું કે આમાં કોઈ લાયક હોય ને, ગોપીચંદ જેવો કે ભરતરી જેવો, તો એને માર્ગે ચડાવી દેવા હારું અમદાવાદની ફૂટપાયરી ઉપર ઠેબા ખાઉં છું.
એ ભાઈએ મને જેણે બન્યું હતું ને એને મને વાત કરી હતી કે શાસ્ત્રીજી આવો ત્રિકમજી બાપુનો મેં નજર પરચો જોયો. એટલે આ તો આપણી અક્કલ બહારની બધી વાતો છે, આપણા મગજમાં ન આવે. શ્રદ્ધાળુને એમ થાય કે હશે, અને શ્રદ્ધાળુ હશે તો પાકું હશે એવું માનશે. અને કેટલાક લોકો કે આ તો હવે બાપુને ચગાવે બધા ભેગા થઈને, ને કેટલાક લોકો એમ માને કે ચગાવો તો આપણે એનો ફંડ ફાળો મળે ને આપણે જલસા કરીએ. બધાય હવની જુદી જુદી દ્રષ્ટિથી જોતા હોય છે. બધાયની દ્રષ્ટિ સિદ્ધ હોતી નથી. કોઈની સ્વાર્થી હોય, કોઈની વ્યવહારિક હોય, કોઈની ઓછી શ્રદ્ધા, કોઈની પૂર્ણ શ્રદ્ધા, અને કોઈની તો સિદ્ધ શ્રદ્ધા હોય કે મારો બાપુ તો હજી લાકડી લઈને મારો રખોલું મારી માથે ઉભો કરે, મારો બાપ હજી મારી માથે ઉભો છે. આ પૂર્ણ શ્રદ્ધા હે. આવી ઉત્તમ પ્રકારની કથા ગુરુદત્ત કેવાણા ગિરનારમાં, જેને કેટલાક સાધુઓ ગિરનારી મહારાજ કહીને, જય ગિરનારી કહીને એને આજે પણ યાદ કરે છે. એ કપિલ ભગવાનની બેન અનસૂયાના ઉદરથી જન્મેલા અત્રિ મુનિના પુત્ર ગુરુદત્ત થયા. ત્રીજા નંબરની બેન. હવે ચોથી શ્રદ્ધા. એના લગ્ન ખ્યાતિ નામના ઋષિ સાથે થયા, અને એ ખ્યાતિ ઋષિ હતા ને વશિષ્ઠજીના અને બૃહસ્પતિના કુળમાં જન્મેલા હતા. અને એનો ઉત્તમ પ્રકારના ઋષિઓનો વંશ શરૂ થયો. પાંચમી દીકરી પુલત્સ્યા, હવીરભુવા પુલત્સ્ય ઋષિને પરિણા. પુલત્સ્ય ઋષિને પરિણા એટલે એને પહેલો દીકરો જન્મો કુબેર, ધન ભંડારી કુબેર. કુબેર દેવ નથી, યક્ષ છે, અને યક્ષનો બોસ છે. જો પૈસા જોતા હોય ને કુબેરનું તંત્ર હાથમાં આવી જાય તો એને ક્યાંય આમ લાંબો હાથ ન કરવો પડે. હાજે કહી દે હોવા ટાણે કે હવા હેર હોનું ઓશિકા નીચેથી નીકળજો. હવારે ઉઠે તો હવા હેર હોનાનો હાર ઓશિકાથી નીચે નીકળે. ભલે ને કાયમ કે ત્યાં ક્યાં કુબેરને ભગવાનને ખજાને ખોટ છે, પછી જલસા જ કરે નહીં બાપુ. એ શું કામ લાંબો હાથ કરે? એક ભાઈએ મને વાત કરી કે એક ઠેકાણે ભજન હતા 12 વર્ષ મોર. તે અમને રહી રહીને ખેતરમાં બેઠા બેઠા વિચાર આવ્યો કે હાલો ને આપણે ઓલા ભજન સહેજમાં દરિયા કાંઠે બ્રહ્માજીને મંદિરે જઈએ. એટલે અમે બ્રહ્માજીને મંદિરે ગયા, અને જઈએ એટલે અમે હાલ એ જમાનામાં બહુ 15-20 વાર પહેલાં વાહન નહીં, પણ અમારા નહીબે 1:30 વાગે ઠાઠું નીકળ્યું. પૂછ્યું ક્યાં જાત? મ્યાણી. તક તો અમારે લાગે અમે બેઠા એમાં. ક્યાં જાઓ? ઓલા ઠાઠાવાળા પૂછ્યું ભજનમાં. તક તો હવે તમારું ભાડું નથી જોતું, અમારા વતી ભજન કરજો, એનું પોઈન્ટ મળે. અમે હાલીને દરિયા કાંઠે ગયા તો ત્યાં ભજન થતા હતા, અને મોટા મોટા કલાકારો ભજનમાં, અને લાઇટું જળહળા થતી હતી, માણસનો દાયરો અકડાઠાઠ. અને એ મંદિરના ઓટા ઉપર એક મોટી જટાવાળો બહુ કાળા લુગડા પહેરીને એક બાવો બેઠો હતો. સિગરેટની બીડીઓના સિગરેટના ઢગલા પડ્યા હતા, ને એ તો ગાંજો પીતો હતો, ને રૂપિયાની 1000ની 500 નોટોનો ઢગલો પડ્યો હતો, ને એમાંથી ઉડાડતો હતો. ને અને બાજુમાં જાત જાતની સિગરેટો હતી, બધી ફોરેનની સિગરેટો. ત્યાં કોઈ જાય નહીં. ઓલા બધા કે ત્યાં જાજોમાં એ બાપુ બહુ ખતરનાક છે. એ કે મને એમ થાય કે એ બાપુ એવો ખતરનાક હોય તો શું કરી લઈએ, જવા દે, હું ધરાર ગયો એની પાસે. હું તો ગયો કે જે થવું એ થાય, આપણે આજ બાપુને જોઈ લેવો. એટલે હું ગયો, એટલે આમ ધીમે ધીમે આમ નમતો ગયો, ને મેં એની સામો જોયો ને તો બાપુએ થોડીક વાર પછી મારી સામો આમ મોઢું મળ્યું, અને જેમ ઓલો CCTVનો કેમેરો ફરે મારી સામો આમ ફર્યો આંખ્યું, અને મારી સામું જોયું. એટલે મેં એની સામું જોયું ને આમ જોતો રહ્યો. તો બાપુ હૈસા. એટલે હું સમજી ગયો હા હવે વાંધો નથી. એટલે જઈને પગમાં પડી ગયો. તો બાપુ કે લે સિગરેટ પી. તક બાપુ પીતો નથી. તક તઈ હું કાંઈ ધક્કો ખાધો ખોટો પૃથ્વી ઉપર, સિગરેટ ન પીતો હોય કે બાપુ વાત સાચી છે, પણ હું લખાવી નથી થયો એટલે બીડી તો નથી પીતો. તો ઠીક હે બચ્ચા, ये सब लोग पीते हैं, देख कितने लोग पीते, मैं भी पीता हूँ. કે બાપુ તમે પીઓ તો તમે પી શકો, સમર્થ છો, હું એટલો સમર્થ નથી. મારા મા બાપે શીખવાડ્યું બીડી ન પીવાય. એટલે બાપુ રાજી થઈ ગયા. અને પછી એને કીધું કે ક્યાં રહીશ? તો કે વિસાવાડા રહું. તો કે તો બાપુ એક દી મારે ઘરે પધારો ને. એ કે તું કેટલા વાગે ઘેરે હે? તો કે હું કાલ 5 વાગે. તો 5 વાગે બસ સ્ટેન્ડે રહેજે, હું આવી. 5 વાગે કે હું ત્યાં ઊભો રહ્યો, હોટલ છે મારા ગામને પાદર, ત્યાં ઊભો રહ્યો. તો 5 વાગે
હાવ 5 ને 5 મિનિટ થઈને તે ઠાઠામાં બાપુ બેહીને આવતા હતા. અને એ બાપુએ ઉતરીને એમ કીધું કે તું કાલ કહેતો હતો ને કે બાપુ પધારજો કોકા કોલા પીવરાવી, તો હવે કોકા કોલા પીવરાવી દે. એ કોકા કોલા પીવરાવવાની વાત કરીને પીવરાવી દીધી. હોટલમાં ઓર્ડર કર્યો, ઠંડી કોકા કોલા આપી, બાપુએ પી લીધી ને પછી હું બાપુ અરે વાત કરીને ઓલા દુકાનવાળાને પૈસા દઉં તો બાપુ ક્યાં વહી ગયા. ઓલા બધાને પૂછ્યું કે બાપુ ક્યાં ગયા? તો કે બાપુ તો ક્યાંય આવ્યા જ નથી, કોકા કોલા દીધી જ નથી તને. એ કે એક પણ આ રૂપિયા કાઢ્યા, હજી મારો હાથ ઠરે છે. એ વાત કોઈને મગજમાં ન ઉતરી, કોઈને સમજાણી નહીં. અને એ સિદ્ધ પુરુષે વચન આપ્યું હતું. સિદ્ધ પુરુષ દર્શન આપીને વયા ગયા. અને મને એમ થઈ ગયું કે જગતમાં આપણા જગત સિવાયનું કંઈક જગત છે, કંઈક બીજું છે, કંઈક જાણવા જેવું છે, કંઈક સમજવા જેવું છે, કંઈક સાંભળવા જેવું બીજું કંઈક છે. તેદીનું પાકું થઈ ગયું. એટલે તમને હું આજ તમારી પાસે 12 વર્ષે આવ્યો. તમે કીધું હતું કે હવે તને આમ થાય, એ બધું થયું. એટલે 12 વર્ષે તમારી પાસે પાછો આવ્યો. આવા અનુભવો જીવનમાં થાય છે આપણને. આ જેટલા માંડવામાં બેઠા છે એના બધાને ભગવાન મળ્યો છે. મને તો મળ્યો જ ઘણી વાર, પણ તમને બધાને મળ્યો જ, પણ તમે ઓળખ્યા નથી, એટલી તકલીફ રહી ગઈ છે. કોઈ એવો માણસ આ દુનિયામાં નથી જન્મતો કે ભગવાન એને હાથમાં હાથ ન આપે અને ભગવાન એને ન મળે એવું બનતું જ નથી. ભગવાન એને મળતો જ હોય છે જીવનમાં એકવાર. અને ઘણી વખત ભગવાન બહુ કૃપા કરે તો વારંવાર મળતો હોય. અને એ મળ્યા પછી જેમ કુંતા ઓળખી જાય ને, ઉત્તરા ઓળખી જાય ને, અર્જુન ઓળખી જાય, ગોપીઓ ઓળખી જાય, ત્રિકમજી બાપુ ઓળખી જાય, એમ કોઈ ઓળખી જાય ને તો પછી એને સંબંધ પાકો થઈ જાય. પછી તો યાદ કર્યા નથી ને આવ્યો નથી, એવો મારો નાથ આવે. ધૂપ કરો ને જેમ દેવ પ્રગટ થાય એમ ભગવાન પ્રગટ થાય. મનસા ધૂપમ આઘ્રાપયામિ, અને ભગવાન પ્રગટ થાય. એ સંબંધને કારણે પ્રગટ થાય. આપણે તો આપણું કેવું, આપણી ઘરવાળી નથી માનતી, ભગવાન ક્યાંથી આપણું કેવું કરે. આખા કુટુંબની રામજીભાઈ એક સપ્તાહ થઈ હતી જોરદાર. એક ભાઈની મેં આખા કુટુંબની તમારી જેમ સપ્તાહ વાંચી. પછી કુટુંબનો બહુ પૈસાવાળો મોટો માણસ અને નાતનો પ્રમુખ હતો ને, એ કુટુંબનો જ હતો. એટલે આવ્યો છેલ્લે દી પૂર્ણાવતી વખતે. એ એમ બોલ્યો કે હું માનું છું કે આવી સપ્તાહ કુટુંબમાં દર વર્ષે થવી જોઈએ. હું માનું છું કે આપણી નાતને કુટુંબ દર વર્ષે આ માતાજીનો પાટોત્સવ ઉજવવો જોઈએ, આમ કરવું જોઈએ. હું માનું છું. કોક વાહે હું બેઠો હતો ને, મારી પાસે માંડવા પાસે વાહે કોક બોલ્યું તારું ઘરવાળી તારું નથી માનતી, હવે માથાકૂટ મૂક, માઇક મૂક મારા બાપ. આપણે બધા બોલીએ ખરા, પણ સમાજને ખબર હોય કે કેટલાકમાં છે ને શું છે. એટલે આ તો આપણે મજા આવે એટલે બોલીએ, બાકી તો બધાને ખબર છે ક્યાં શું છે ને કેમ. કાળે કરીને આજે ત્રિકમજી બાપુને દયાથી કંઈ કર્યા વગરનો થઈ ગયો. લ્યો, એ તમને માનવામાં કર્યા વગરનું મળે. મને તો મારો અનુભવ છે, કાંઈ કર્યા વગરનું હાવ એમાં લીંબડ જ કાઢતા થઈ ગયું. એના ઉપર ભરોસો મૂકી દીધો. એટલું કર્યું કે એના ઉપર ભરોસો મૂકી દીધો. બસ હવે તું જે કરે એમ, તારે જેમ કરવું એમ. अब सौंप दिया इस जीवन का सब बार तुम्हारे हाथों में, अब सौंप दिया इस जीवन का सब भार तुम्हारे हाथों में, अब दिया इस जीवन का सब भार तुम्हारे हाथों में, अब जीत तुम्हारे हाथों में, है जीत तुम्हारे हाथों में, और हार तुम्हारे हाथों में, और हार तुम्हारे अब सौंप दिया इस जीवन का सब भार तुम्हारे हाथों में, अब सौंप दिया इस जीवन का सब भार तुम्हारे हाथों में। એટલે હું મારા થોડાક પોતાના અનુભવ કહું છું. અને અત્યાર સુધીમાં છેલ્લા 2 દિવસથી તમે આનંદ કરો છો
આમાં ક્યાંય લખેલું વાંચેલું કે ક્યાંયથી શીખેલું કે કોઈની કેસેટ સાંભળેલું નથી કીધું. મને જે સમજાણું છે અત્યાર સુધીમાં એ વાતો મારા સ્વાનુભવની વાતો ભાગવત રસ સાથે ભેળવીને મેં તમને કહેવાનો પ્રયત્ન કર્યો છે. છતાંય તમને એમાં મારી આત્મશ્લાઘા લાખી હોય તો મને માફ કરજો. બાકી તો હું મારો દાખલો એટલા માટે આપું છું કે મને મારી શ્રદ્ધા મજબૂત થાય, મારો વિશ્વાસ, મારો ભગવાન પ્રત્યેનો ભાવ દ્રઢ થાય. એ સિવાય મારો કોઈ આશય નથી. મિત્રો, વિદુરજી પ્રશ્ન પૂછે છે કે મહારાજ, આ રીતે ભગવાન કપિલ ભગવાનની 9 બહેનો એ માતાઓ બની, એને ત્યાં ઉત્તમ પ્રકારના સંતાનો થયા. દક્ષના લગ્ન પ્રસૂતિ સાથે થયા. એની 13 કન્યાઓ એ ધર્મને પરણી, પછી 14મી અગ્નિને પરણી, સ્વાહા. 14મી અગ્નિને પરણી, 15મી સ્વધા પિતૃને પરણી. અને પિતૃને પરણ્યા પછી 2 સંતાન થયા. અર્યમા અને વયુના નામના 2 સંતાન થયા. વયુના એ એક પ્રકારના પિતૃઓનું સંતાન છે, અને અર્યમા છે એ સિદ્ધ પુત્ર. એમાંથી શુદ્ધ પિતૃઓ અર્યમામાં ભળે, અને અશુદ્ધ પિતૃઓ હોય એનો કંટ્રોલ આ વયુના કરે. પિતૃ 2 પ્રકારના છે, એક નડે એવા અને એક ન નડે એવા. હવે એનું તમારી પાસે મારી પાસે કોઈ મીટર નથી કે ક્યાં નડે ને ક્યાં ન નડે. એ તો એને નજરે જેને દેખાતા હોય એવા મહાપુરુષને પગે પડીને પૂછવું જોઈએ કે અમને પિતૃ નડે કે નહીં. એ કે નડે તો માની લેવું કે નડે, એ કે નથી નડતા તો માની લેવું કે નથી નડતા. એ કારણ એનો એ સિવાય બીજો કોઈ રસ્તો તમારી પાસે મારી પાસે નથી. તો પિતૃઓનો મોક્ષ ન કરવો. અર્યમાદી પિતૃઓ તો રે, જેના પિતૃઓ રે એની પ્રજા રે, જેના પિતૃ મરી જાય એની પ્રજા, એની માહે નિર્વંશ જાય, એને સંતાન નો રે. દૂધ ને દીકરા આપવાની જવાબદારી પિતૃની છે. એટલે પિતૃ મોક્ષ પ્રદો ભવો એમ કોઈ દી ન બોલવું પૂજામાં. પ્રેત મોક્ષ પ્રદો ભવો. અને હે બ્રાહ્મણો, પિતૃનો જો મોક્ષ થઈ જશે તો તમને લાડવા કોણ ખવડાવશે? તમે કોના શ્રાદ્ધ વિધિ કરાવશો? જગતનું સંચાલન ને જગતનું સર્જન કેમ થશે? માટે આ પિતૃના 2 સંતાનો છે, અને એ પિતૃ એ જન્મા છે એ સ્વધામાંથી જન્મા, અને સ્વાહામાંથી 45 દીકરા જન્મા. એમાંથી 44 પ્રકારના દીકરા શુદ્ધ છે, એક 45મો દીકરો શુદ્ધ છે, અને એ બધા અગ્નિ છે. 44 અગ્નિ, 44 અગ્નિ છે, એ બધા શુદ્ધ છે. અને સ્મશાનનો 45મો અગ્નિ છે કવ્યાદ, એ અશુદ્ધ છે. ઉતાસણીનો અગ્નિ ઘરે લઈ આવી અને ઘરે નાનકડી હોળી કરીને દીકરાની વાડ પૂજી લેવાય. પણ કોઈ મહાણેથી બાપ ગુજરી ગયો તો 2 ટેખરા લઈ આવીને તાપ કરો, એ ન થાય. એ તો એને હળગતોય ન મુકાય, એને ઠારી નાખવો પડે. અને હારો દિવસ ન હોય તો બીજે દિવસે એને ઠારવા આવવો પડે, વાણીને ઠારવી પડે, એ અગ્નિને ઠારવો પડે. અગ્નિ ઠારવો એ પાપ છે, પણ એક અગ્નિ એવો છે કે એને ઠારવો પડે. એટલે એ અગ્નિ 45 અગ્નિના અગ્નિ રૂપે દીકરાઓ જન્મા, એ 45 અગ્નિ કહેવાના. શ્રાદ્ધનો અગ્નિ જુદો, હવનનો અગ્નિ જુદો, લગ્ન કરો તો અગ્નિ જુદો, વાસ્તુ કરો તો અગ્નિ જુદો. લીલ પરણાવો, નીલ. આયર જ્ઞાતિમાં નીલ પરણાવવાનો બહુ રિવાજ હોય છે, એવો બીજી કોઈ જ્ઞાતિમાં એટલી હદે નથી. ને ઘણાને તો નીલ પરણાવવું એટલે હું ખબર ન હોય, પણ આ કૃષ્ણના વંશજો છે ને એટલે હજી શાસ્ત્ર પરંપરાને પકડી રાખી છે. નીલનો જે હવન હોય, આપણે હમણાં પેલે દિવસે 2 શ્રાદ્ધ કર્યા, 2ના કુંડ નોખા રાખ્યા હતા. અને કારીગરોને કહ્યું કે કુંડ કોક ઉપાડી જાય એના કરતા હવે ધોઈને પાછા એને ઠેકાણે હતા ત્યાં મૂકી દેજો, એ પડ્યા છે. હવે એ કુંડ એમ કે જરૂર હતી એટલે બસ, હવે કોઈ ભાવ નથી પૂછતું, એટલે લઈ લેજો, આજે ઉપાડી લેજો. તો કુંડ આજે મને કહેતા હતા, હું નીકળ્યો ને કુંડે મને ફરિયાદ કરી, ગોરબાપા જરાક કેજો ને વ્યાસપીઠેથી કે જરાક મારું કેજો, મારું મને ધોઈને પાછો હરખો હતો ત્યાં મૂકે. એટલે કીધું મેં નથી, હું નથી કહેતો, આ તો કુંડે કીધું આ એમ મેસેન્જર ઓનલી,
હું તો મેસેન્જર છું, ટપાલી છું, વાંથી ટપાલ આપી તમને આપી દીધી. તેરા તુજકો અર્પણ ક્યાં લગે મેરા. અને એ રીતે પ્રેત બલિનો અગ્નિ જુદો અને નારાયણ બલિનો અગ્નિ જુદો અને નીલ પરણાયમાં હોત તો નીલનો અગ્નિ જુદો થાત. એમ 24 પ્રકારના અગ્નિના 44 પ્રકારના અગ્નિના 44 જુદા જુદા મંત્રો હોય અને એ મંત્રો વડે જય હો એને તપ કરવા રાખ્યા આજ આવી જાય. અને એ અગ્નિ ના મંત્રો વડે એ બ્રાહ્મણ જે અગ્નિને બોલાવે એવો અગ્નિ આવી અને એ અગ્નિ જે લોકમાં જે આહુતિને પહોંચાડવી હોય એને પહોંચાડે. તો હવે એનો અર્થ થઈ ગયો કે જેવા તેવા બ્રાહ્મણને વિધિમાં ન બોલાવો, પૂરો વિદ્વાન હોય એને બોલાવો. ઉઘાડ પગે ડોક્ટર પાસે કઈ હૃદયનું ઓપરેશન કરાવાય? કરાવાય? મારી નાખે. તો વિદ્વાન બ્રાહ્મણ પાસે જેને પૂર્ણ મંત્રનું જ્ઞાન હોય, ક્રિયાનું જ્ઞાન હોય, પાછો મંત્ર ક્રિયાને વફાદાર. કેટલાક બ્રાહ્મણ તો એવા હોય આવડતું હોય તો સીધી આરતી પેટાવે, ભગવાનના બાપથી નો બીએ, પછી ભલે ઘરમાં જે થવું એ થાય. આને તો રમત માને, આ રમકડાઓને. જજમાન કેમ રાજી રહીએ? અરે જજમાનને રાજી રાખવા મારા બાપ, આને રાજી રાખ તો જજમાન એની મેળે રાજી રહે. થડમાં પાણી રેડ, થડમાં તો પાંદડા લીલા અને તો ફળ આવશે, બાકી નહીં આવે જો રિહાઈ ગયો તો. એટલે વિદ્વાન બ્રાહ્મણનો આગ્રહ રાખવો. સાચો અગ્નિ મળે તો એમાં હવન કરાય. રાખમાં કોઈ હવન કરે? ભણેલા બ્રાહ્મણ પાસે વિધિ કરાવે, અભણ પાસે કોણ કરાવે? પણ હવે એવો રિવાજ છે સમાજમાં કે સસ્તો હોય, કયાગ્રો હોય, આપણે કઈ એમ અટલ ગોટલ કરી દઈએ, આપણે કઈ એમ ગમે એનું કંઈક કહી દઈએ, આપણે કઈ એમ નાચે આપણી આંગળી, એવો બ્રાહ્મણ લે આવો. એવો બ્રાહ્મણ ન થવું. આપણો મત હોવો જોઈએ. તમારું ગમે એ હોય, તમે ગમે એમ કહો, પણ મને જે ઠીક લાગશે એટલું જ કહીશ. હું કોઈની અંડરમાં નથી. આવો બ્રાહ્મણ તટસ્થ, નિષ્પક્ષપાત અને નિષ્પાપી હોય તો એ બ્રાહ્મણ કર્મકાંડી એ નાવ જેવો છે, પોતે તરી જાય અને બીજાને તારી દે છે. આવી રીતે યજ્ઞ નારાયણના 45 અગ્નિ પ્રગટ થયા. એ ત્યાર પછી યજ્ઞ નારાયણને ત્યાં સાક્ષાત 2 દીકરા જન્મ્યા, 2 હાથવાળા અને 4 હાથવાળા. બોલો નર નારાયણ ભગવાન કી જય. શ્રી વાસુદેવ વિમલામૃત ધામ વાસમ નારાયણમ નરકતારણ નામ ધેયમ શ્યામમ શિતમ દ્વિભુજમેવ ચતુર્ભુજમ ચ ત્વામ ભક્તિ ધર્મ તનયમ શરણમ પ્રપદ્યે. સ્વામિનારાયણ સંપ્રદાયનો આ શ્લોક છે. એ નરનારાયણથી શરૂઆત થઈ. સ્વામિનારાયણનો ધર્મ નરનારાયણથી શરૂ થયો. એની પહેલી નરનારાયણની ગાદી થપાણી, પછી ગોપીનાથજીની ગાદી થપાણી, અને પછી અહીં જુનાગઢમાં નરનારાયણ દેવ. એવી રીતે જુદી જુદી જગ્યાએ બધા સ્વરૂપો પધરાવી અને શ્રીજી મહારાજે એની હયાતીમાં એની પ્રસાદીના 3, 4 કે 5 મંદિરો બનાવ્યા. અને બાકી તો પછી બીજા સંતો ગામડે ગામડે મંદિરો કરવા લાગ્યા. નર નારાયણ 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 નર નારાયણ 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 નર નારાયણ 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 નર નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 હે ગુરુદેવ નારાયણ 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 બોલીએ નર નારાયણ ભગવાન ભગવાન કી
તપ કરીને નર અને નારાયણે નરમાંથી નારાયણ કેમ થવું એની અધ્યાત્મ વિદ્યા આપણને બતાવી. હવે કથા આવે છે સૌથી નાનકડી દીકરી સતી. એ સતી સાક્ષાત જોગમાયા જગદંબા, એ નવદુર્ગાનો અવતાર હતી. અને એક વખત જગદંબાની ઉપાસના દક્ષે કરી. દેવી ભાગવતમાં લઈ જાઉં તમને. દક્ષે ઉપાસના કરી, માં પ્રગટ થયા, માં ભવાની જોગમાયા કીધું માગ માગ દીકરા માગ. દક્ષ કેવા લાગ્યો બાપજી હે માતા, તમારું અદ્ભુત રૂપ જોઈને હું તમારા ચરણોમાં પ્રણામ કરું છું. કેવું રૂપ? કિમ વર્ણયામ તવ રૂપમ અચિંત્યમ એતત કિમ ચાતિ વીર્ય મસુરક્ષયકારી ભૂરી. તમારા રૂપનું હું શું વર્ણન ને વખાણ કરું? આવું રૂપ લઈને મારે ઘરે દીકરી થઈને જન્મો. માગ્યું દીકરી થાવ. દક્ષએ એટલે કીધું દીકરા તું મને માં માને નહીં, બરોબર, દીકરી રેવા દે. માં છે ને ક્ષમા કરી દે. દીકરો ગમે એવો ગાંડો ઘેલો હોય તો માં એને જાતું કરે, માં એને ન ભાવે. છોકરાને માં ભાવે કે ન ભાવે, મા બાપ, પણ માવતર છોકરાઓને ન ભાવે. આ તો શબ્દો સમજાય તો મજા છે, નકર આ તો ઉપરથી વયું જાય. એટલે ભણેલા માણસોએ કથા સાંભળવી. એટલે અભણ તો સાંભળતા સાંભળતા એને કેટલી કથાઓ સાંભળ્યા પછી એની અક્કલ ઉગે. અને ભણેલા માણસ તો તૈયાર હોય, આમ જરાક બોલે તો એને ખબર પડી જાય હું કહે છે. છોકરાઓને મા બાપ ભાવે કે ન ભાવે, પણ મા બાપ ન ભાવે છોકરાઓ. આને શ્લેષ અલંકાર અમારા શાસ્ત્રમાં કહે. માટે સોળમી દીકરી સતી એ સાક્ષાત જોગમાયા કહે છે કે તું મને દીકરી તરીકે નહીં નભાવી શક, તું નહીં પાડી શક. મને રાખવી, મને હાંચવવી. એક સામાન્ય દીકરીને હાંચવવી હોય તો મા બાપને રાતે નીંદર ન આવે. દીકરી જુવાન થાય એટલે હરપના ભારા જેવી લાગે. એને હાંચવવી એટલે જવાબદારી. અને કેની દીકરી હચવાઈ જાય ઘરમાં, આબરૂમાં? જેની માં જાગૃત હોય ને જેની માં મહાન હોય ને એની દીકરી હચવાઈ જાય. જેની માં છાસમાં, એમ જેમ છાસમાં માખણ વયું જાય એમ છોકરી ગમે ત્યાં વહી જાય. જો છોકરીને હાચવતા ના આવડે તો જે માતા મહાન છે એ ઘર મહાન છે, અને જેની બેન મહાન છે એ ભાઈઓ ને એ કુટુંબ મહાન છે. હો ભાઈ, ભગવાનને સત્યાઈને પ્રાર્થના કરજો કે ઉત્તમ પ્રકારની તમારા જેવી દીકરીઓ અમારા હાણથરા પરિવારમાં જન્મે. બાપની આબરૂ રાખે ને જ્યાં પરણીને જાય ન્યાય હતીઓ થાય. હો, અને એ એમ આબરૂ રાખે સતથી. આવા ઉત્તમ સંતાનો જન્મ લે. એટલે કહેવાય છે કે આ સતી ચરિત્ર હત્યાઈની કથા હવે સાચી કથા આવી. એ કથા હમણાં સાંભળી અને આપણે તરત જ ફરાળની વ્યવસ્થા કરશું. આ સતી નામની 16મી દીકરી દક્ષ મુનિની, દક્ષ રાજાની, પ્રજાપતિની, એના લગ્ન ભગવાન શંકર સાથે કરવામાં આવ્યા. શંકરજી પરણી ગયા. એક દિવસ રામાયણ સાંભળવા ગયા અગસ્ત્ય મુનિના આશ્રમમાં. સતીએ રામાયણ નો સાંભળી, રામમાં શ્રદ્ધા નો થઈ. સતીએ સીતાનું રૂપ ધારણ કરીને પોતાના પતિની હાજરીમાં રામની પરીક્ષા કરી અને રામજી ઓળખી ગયા. હે માં સતી, કેમ એકલા મારા ભોળિયાને મૂકીને જંગલમાં ભટકો છો? મારો ભગવાન ભોળિયો નાથ, મારો ગુરુ ક્યાં ગયો? સતી શરમાઈ ગયા. સતીએ સીતાનું રૂપ છોડી ધ્રુજતા, ધૂણતા, બીતા, ડરતા પતિની પાસે પાછા આવ્યા. અને શંકરે પૂછ્યું, કેમ દેવી? આમ દોડતા દોડતા હાંફતા હાંફતા આવ્યા. અરે, તમારા ભગવાનના દર્શન કરીને હું તો નિહાલ થઈ ગઈ, કૃતકૃત્ય થઈ ગઈ. જો સ્ત્રીઓના વચન ઉપર બહુ ભરોહો. જો જગતની માતા સતી સાક્ષાત શંકરની પત્ની ખોટું બોલતી હોય અને એની આપણે આપણી ઘરવાળી કંઈ કટકી કરીને ખોટું બોલે, આપણા ખિસ્સા કાપી લેતી હોય તો આપણે દુઃખ ન લગાડવું. તમે દુઃખ લગાડજો મારી માતાઓ, તમને હું કોટી કોટી પ્રણામ કરું. આ તો કથામાં આવે એટલે મારે કેવું પડે.
બાકી મને ખબર છે કે અહીં બહુમતી તમારી છે ને તમે 10 રૂપિયા જાજા મૂકવા ટોપીઓવાળા કોઈ નથી વ્યાસપીઠે આવતા, એટલે તમને નારાજ નહીં કરું. ગ્રાહકને કોણ જાતા કરે ભાઈ? ગ્રાહકની વિરુદ્ધ કોણ થાય? હે એટલે આ તો આવે એટલે મારે એ કહેવું પડે. મારા 10 રૂપિયા ભલે જોખમાય પણ સાચી વાત તો કરી હું. એટલે સતીએ એ વખતે માં જોગમાયા સીતાનું રૂપ ધારણ કરીને પોતાના પતિ શંકરને છેતરીને ખોટું બોલ્યા. શંકર સમાધિ લગાવીને જાણી ગયા કે મારી પત્નીએ મને છેતર્યો છે. હવે મને છેતરે એવી પત્ની સાથે રહેવાય નહીં, એને પત્ની મનાય નહીં. એટલે ભગવાન શંકર ઘરે આવ્યા અને આવીને પછી મેળા ધ્યાન ભજન કરવા. ધ્યાન ભજન કરતા કરતા પણ મન ન લાગ્યું. જ્યાં ભજન માળા કરવા ધ્યાનમાં બેહે ને તો ઓલી ઘરવાળી યાદ આવે. બસ મને ને તમને આ જ વાંધો છે. ભજનમાં ભંગ પડ્યો મારા ભાઈ. રમેશ મહેતા. આપણને આપણું વાલામાં વાલું પાત્ર યાદ આવે. કેટલાકને સ્ત્રી વાલી છે, કેટલાકને સંતાનો, કેટલાકને પૈસા, કેટલાકને ધંધો. અને આ સંસારની જે વાલપતા છે એ આપણને ભગવાન ભજવા નથી દેતો. જે આડું આવે ભગવાન ભજવામાં એનું નામ માયા. એ આ માયા છે. અને માયાનું પહેલું સ્વરૂપ જો હોય તો એ મોહિની સ્ત્રી છે. પછી સોનું છે બીજા નંબરમાં. સ્ત્રી માટે થઈને માણસ હોનું ચડાવવા તૈયાર થઈ જાય. ચડાવીએ ને દાગીના આપણે, ભાઈ હોનું લઈ જાઓ પણ તમારી દીકરી દો. ઓલા કે પણ આવો મારી દીકરીને ચડે તો ગાય તમારું નોખું. ઓલા પાકા હોય કે આ હોનું ચડાવીને પછી પાછું હરિઓમ તત્સત કરીને દીકરી ઉઘાડી રહીએ. એટલે એ શરત કરે કે આ અમારું દીકરીને થાય તો આ એ 10 તોલા તમારી દીકરીને નોખો રહે. ને કેટલીક દીકરીઓ એવી ડાય હોય કે બાપજી મારા દેરને પરણાવો, ઘરમાં કાંઈ નથી, આ 10 તોલા મને જોડાયું ને એને ભાંગીને પાછું કરાવી લ્યો અને દેરના ફેરા ફેરવી આવો. આપણે પાછા સુખી થાય હું ને તો 10 તોલા જડી રહે પણ આબરૂ નહીં જડે. એ દીકરી મહાન કહેવાય કે બાપનું નામ રાખે અને બાપને ખબર ન પડવા દે કે મેં મારો દાગીનો મારા દેર હારું ભંગાવી નાખ્યો. જે દાગીનો દેર હારું ભંગાવે ને એ ભાભી ભાભી કહેવાય દુનિયામાં, યાદ રાખજો. બાકી બધા ભગડાના. સગા સસરાની આબરૂ રાખે, ધણીની આબરૂ રાખે. અને પછી સતીએ ભગવાનનું મન ન લાગ્યું. ભગવાન શંકરનું મન એની સ્ત્રીમાં બંધાઈ જાય. વિચાર કર્યો કે હવે આ જો મરે ને તો જ મારું મન ભગવાનમાં લાગે. આ નડતર છે ને એ આની છે. એટલે ભગવાને પ્રેરણા કરી બ્રહ્માને, બ્રહ્માએ પ્રેરણા કરી દક્ષને કે એક મોટી મિટિંગ બોલાવો 33 કરોડ દેવતાઓની. એ મિટિંગની અંદરમાં નક્કી થઈ જાય તો હું જગતનો બ્રહ્મા છું અને મારી હયાતીમાં મારો દીકરો બ્રહ્મા થઈ જાય તો પછી આડું કોઈ ન પડે. આપણા આજના રાજકારણીઓ કરે છે ને એ આમાંથી શીખ્યા જ, ભાગવતમાંથી. આપણી પરંપરા છે, આપણી હું હેરિટેજન છે. આપણે વારસ, આપણી સંસ્કૃતિ એમ બતાવે છે. અને ધોળિયા છે ને એ ડૉક્ટરનો દીકરો ડૉક્ટર ન થાય, સાયન્ટિસ્ટનો દીકરો સાયન્ટિસ્ટ નહીં થાય ધોળિયામાં. અને એનો પોલિટિશિયનનો દીકરો રાજકારણી નહીં થાય, રાજકારણીનો દીકરો. એની સંસ્કૃતિ નથી. આપણી સંસ્કૃતિ છે કે જેવો બાપ હોય એવો દીકરો થાય. એટલે આપણા છોકરાઓની હાજરીમાં ધારાસભ્ય છોકરાઓનું ફોર્મ ભરાવી દે જિલ્લા પંચાયતમાં. પેલા ગલુડિયું થાય ને પછી ડાઘો થાય ને પછી એ કેસરી સિંહ થઈ જાય. પછી તો એ શિકાર જ કરે. કોઈનું કલ્યાણ તો થતું હોય તો થાય ન કર. હરિઓમ તત્સત. આ આપણી પરંપરા છે. પછી બ્રહ્માજીએ વિચાર્યું ને દક્ષે સભા બોલાવી. સભામાં 33 કરોડ દેવતાઓ વિરાજમાન હતા. દક્ષ મોડો આવ્યો અને ઊભો સિંહાસન પાસે ઊભો રહ્યો. જોયું કે કોણ કોણ ઊભા થયા, બધા ઊભા થઈ ગયા હતા. એના જમાઈ સામે નજર પડી તો જટાજટ ભગવાન શિવશંકર પોતાના આસન પર પદ્માસન વાળીને બેઠા હતા. કેવા શાંતમ પદ્માસનસ્તમ શશિધર મુકુટમ ભગવાન બેઠેલા હતા. અને એને ખીજ ચડી, એના મગજમાં ડંખ આવ્યો, ગાંઠ વળી. એટલે બધાને કે બેસી જાઓ, બેસી જાઓ. બધા બેસી ગયા અને પાછો ઊભો થયો. લાંબા લાંબા હાથ કરીને બોલ્યો, હું તમને દેવ સભામાં આજે જે વાત કરું છું એ કોઈની વાત નથી કરતો, મારી પોતાની વાત કરું છું. જો આ બેઠો ને આ શંકર એ મારો જમાઈ છે. તમે જોવો જોઈ મારી દીકરી ક્યાં ના શંકર ક્યાં.
મારી દીકરી મૃગનયની હરણી જેવી આંખો વાળી અને આ મરકટ લોચન સીવા વાંદરાની આંખો જેવો વાળો મારો જમાઈ, એમ કરીને પોતાની આત્મશ્લાઘા કરી, દીકરીના વખાણ કર્યા અને જમાઈની નિંદા કરી. જોઈ લ્યો, જેને માં નથી, બાપ નથી, ભાઈ નથી, કુટુંબ નથી, સંસાર નથી, એને મેં દીકરી દઈ દીધી. એનો મેં આગળ પાછળનું કંઈ જોયું નહીં. શું કામ ન જોયું? મારા બાપાએ ભલામણ કરી બ્રહ્માએ કે દઈ દો, જમાઈ હારો છે. એટલે તેથી મને બહુ અનુભવ નહીં જાજો, એટલે મેં બાપ ઉપર આધાર રાખ્યો અને દઈ દીધી. આ તો હવે મને લાગે છે કે હાથણી વાઘરીને કુબે બાંધી દીધી એવું લાગે. માફ કરજો, દુનિયામાં કોઈ વાઘરી નથી, યાદ રાખજો. વાઘરીનો અર્થ થાય છે સંસ્કૃતમાં વાઘ હરી. જે મોટામાં મોટો વાઘરી છે કથાકાર. મોટામાં મોટો વાઘરી હોય ને તો એ કથાકાર છે. વાઘ એટલે વાણી, અને જેની વાણીમાં નિરંતર ભગવાનના નામ લેતા હોય, કેની વાણીમાં રહે નિરંતર નામ? વાઘ હરી, વાઘ હરી અપભ્રંશ થઈ. અને દ્વારકામાં વાઘરી ભેગા થઈ ને એની નાત એટલે એના પ્રમુખનું સન્માન કરે કે આપણો મોટો વાઘરી હવે આ પંચનો વાંધો પાર પાડશે. એટલે વાઘરીનો પ્રમુખ ઊભો થઈને હાથ જોડે, એમ કે મોટો વાઘરી તો દ્વારકા વાળો, હું તો તમારી નાતની રજ, એટલે હું દ્વારકા વાળાને વાઘરી માનવું? આ આપણી મનની માન્યતાઓ છે. આ વાઘરી છે, આ ચાંડાલ છે, આ ભંગી છે, આ ઢેડ છે, હરિજન છે, એ આપણું નક્કી કરેલું છે. ભગવાનને ઘરેથી કંઈ નક્કી થઈને આવતું. વર્ણના જે ધર્મો છે એ એના કર્મો પ્રમાણે, એની કર્મોની અવસ્થા પ્રમાણે સમાજે નક્કી કરેલા મનુસ્મૃતિના નિયમ પ્રમાણેના ધર્મો છે. મનુ ભગવાને ઉભા કરેલા, માણસોએ ઉભા કરેલા. ગીતાજીમાં ચોખ્ખું લખ્યું કે અર્જુન બધાયમાં મારું રૂપ જોઉં. ભાગવતજીના એકાદશ સ્કંદમાં પણ લખ્યું, ગીતાજીના 10મા અધ્યાયની અંદરમાં પણ વિભૂતિ યોગમાં લખ્યું કે બધામાં હું બિરાજમાન છું. તો વાઘ હરી જેની વાણીમાં ભગવાન છે, એવા આ મારી દીકરીને જાણે મેં કોઈ કુબાવાળાને ન બાંધી દીધું એવું લાગે છે આજ મને. અરે તમે બધા સંસ્કારી છો, ઊભા થઈ ગયા, મને માન આપ્યું ને આણે તો મને ઊભા થઈને માન ન આપ્યું. કારણ કે એની મા હોય તો શીખવાડે ને, કોઈક વડીલ આવે તો ભાઈ, એનો બાપ હોય તો શીખવાડે ને. એને જનોઈનો સંસ્કાર થોડો મળ્યો, એ થોડો દેવની નાતમાં છે. આ તો નાત બાર છે. એટલે આજથી હું એને નાત બાર મૂકું. સહભાગમ ન લભતામ દેવેર દેવ ગણાધમઃ. હવે ક્યાંય મોટો યજ્ઞ થાય, કોઈ મોટા વ્યવહાર થાય, નાત તેડું ભેગું થાય, આખું જગત ભેગું થાય, પણ શંકરને કોઈએ તેડાવવો નહીં, એની અરે કોઈ વ્યવહાર રાખવો નહીં, એને બોલાવવો નહીં, એને દીકરા દેવા નહીં, એની અરે જમવું નહીં, એની અરે બોલવું ચાલવું નહીં. અને આપણી નાતમાંથી કોઈ એની અરે વ્યવહાર રાખશે તો એને શંકરની જેમ નાત બહાર કાઢી મૂકવામાં આવશે. બધા દેવતાઓ ડરી ગયા. શંકર ભગવાન તો રાજી રાજી થઈ ગયા. ભલું થયું ભાંગી જંજાળ, સુખેથી બચશું શ્રી ગોપાલ. શંકર ભગવાનની નિંદા સાંભળી નંદીને ક્રોધ આવ્યો. નંદી એટલે પોઠિયો. અને ઊભો થઈને બ્રાહ્મણો મોટા મોટા વૈષ્ણવ તિલક ત્રિપુંડ તાણીને બેઠા હતા, હર હર મહાદેવ કરીને. એને કીધું કે તમે શંકરની પૂજા કરનારા, શંકરને ઈષ્ટ માનનારા હે બ્રાહ્મણો, તમારા ઈષ્ટની નિંદા કરી દક્ષે, એના સસરાએ, અને તમે ચૂપ રહ્યા. તમે તો તકવાદી છો, સ્વાર્થવાદી છો, અને તમે મીંઢા છો. બ્રાહ્મણોની નિંદા કરીને શ્રાપ આપ્યો કે જાઓ તમે શંકરની પૂજા કરશો, પણ શિવના તત્વને તમે નહીં સમજી શકો. મારો શ્રાપ છે કે ઘેરે ઘેરે વાટકો લઈને માગશો નારાયણ પ્રસન્ન. નંદીએ શ્રાપ આપ્યો, બ્રાહ્મણોને ભિક્ષુક બનાવી દીધા. બીજાના જેના તેના હાથનું, જેના તેના ઘરનું જમી લેશો, તમારો કોઈ નીતિ નિયમ નહીં રહે. આવા કેટલાક શ્રાપ આપ્યા. બ્રાહ્મણોને શ્રાપ આપ્યા એટલે ભૃગુરુ શીખી જાય ને ઉભા થયા. ખબરદાર છે, અમારા બ્રાહ્મણોને કઈ કીધું છે, તમારા જેટલા આ ભગવા કપડા પહેરીને બેઠા છે શંકરને માનનારા રુદ્રગણો, એને હું શ્રાપ આપું છું કે તમે દંભ કરશો, ગાંજા પીશો, ચરસ પીશો, ભાંગ પીશો, અને ભગવાનના નામે કપડા વગરના દિગંબર થઈને જંગલમાં રહેશો, અને પછી ગમે એટલા દિગંબર કહેવાશો તો દુકાને દુકાને ભમ ભોલે હર હર ભોલે કરીને તમે માગશો જાઓ અમારી જેમ. પરસ્પર શ્રાપ થયા અને નંદીને શંકરે ઈશારો કર્યો હાલવા માંડ, અને નંદી આગળ ને શંકર ભગવાન પાછળ. નંદીની ઉપર ભગવાન બિરાજમાન ન થયા. નંદીને
દરરોજ ઘરમાં રાખતા હતા એ મંદિરની બહાર કાઢી મૂક્યો. ત્યારથી પોઠિયો શંકરના મંદિર બહાર બિરાજે છે. કેટલાક વખત પછી બ્રહ્માજીએ અને દક્ષે યજ્ઞ શરૂ કર્યો બ્રહ્મા બનાવવા માટે. એ યજ્ઞમાં દેવતાઓના વિમાનો ગીત ગાતા 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 કૈલાસ પર્વત ઉપરથી નીકળ્યા અને એ વિમાનોને જોઈ અને સતીએ શંકરને સમાધિમાંથી જગાડ્યા. જાગો જાગો પતિદેવ. આમ જો આકાશમાં વિમાનો જાય છે, કેવા ગીત ગાતા ગાતા જાય છે. ક્યાં જાય છે? સત્યુવાચ પ્રજાપતે તે સ્વસુરસ્ય સામ્પ્રતમ નિર્યાપિતોય નમહોત્સવ કિલ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય યત્યર્થિતામે વિબુધા વ્રજંતિ નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય. તમારા સસરાને ઘરે પ્રજાપતિ દક્ષને ઘરે મોટો યજ્ઞ થાય છે. જો બધા બહેનો વિમાનમાં દેવાંગનાઓ ગીત ગાતી ગાતી જાય છે. ચાલો તમે પણ તૈયાર થાઓ. શંકર ભગવાન ધીમેકથી સમાધિમાંથી જાગીને બોલ્યા, દેવી તમારા પિતાશ્રી તરફથી આમંત્રણ નિમંત્રણ નોતરું કંઈ આવ્યું છે? તો કે ના, નથી આવ્યું. તમારો ભાઈ તેડવા આવ્યો છે? તો કે ના, કંઈ સમાચાર? તો કે કાંઈ સમાચાર નથી. તો ન જવાય. આપણે નહીં જોતા હોય ને, માન સન્માન વગરનું ક્યાંય જાવું, આપણે કોઈ બોલાવે નહીં, આપણે કોઈ ઓળખે નહીં, જાનમાં કોઈ જાણે નહીં. એવી ફૂઈ થવાથી શું લાભ? એવી ફૂઈ એક ગામમાં એક ફૂઈ હતી, ફૂઈ ગંગા ફૂઈ એક ગામમાં. એ ગંગા ફૂઈ જ્યાં લગ્ન થાય ને ત્યાં માંડવે ભોગી જાય અને પેલી થાળી જ્યારે પડે ને પેલી પંગત એમાં જમવા બેસી જાય. એટલે અજાણ્યા માણસોને પીરસ્યા ને કે ડોહી ઉઠ. તો કે હું ગંગા ફૂઈ છે. કેની ફૂઈ? તો કે ગામની ફૂઈ. વરરાજાની હું આખા ગામની ફૂઈ છે. ઓલા માને ગોયરું જમી લેવા દો ને, ધરાર જમે. કોઈ માને ન માને પણ હું વરની ફૂઈ, એ ગંગા ફૂઈ. એમ કેટલાક ને શોખ હોય, કોઈ માન સન્માન ન આપે તોય ફૂઈ થવાનો બહુ અભરખો રાખે. એટલે એવું ન કરવું. ભગવાન શંકર કહે છે કે જો માન સન્માન ન હોય, નિમંત્રણ ન હોય, વ્યવહાર ન હોય તો ત્યાં ન જવાય. સતી કહેવા લાગ્યા કે બાપને ઘેરે દીકરીને જવામાં નોતરાની જરૂર હોય કે બરોબર દીકરીને ને પણ જમાઈને હોય. જમાઈ તો 10મો ગ્રહ છે. જમાઈ જેવી માંદી નહીં હો ભાઈ. ભાઈને ઘરે જવામાં કઈ વાંધો ન હોય પણ હારાવટ હોય તો નકર પગ ન ઉપડે. આપણે મન થાય, હરખ થાય પણ બીક લાગે કે જાય ને વળી ક્યાંક બોલીએ ને એના નકામાં મન દુઃખ થાય ને કરતા હવે માંડી વારો જય સિયારામ. આપણે ન જઈએ ભાઈને ઘરે જવામાં કાંઈ નોતરાની જરૂર ન હોય. બાપને દીકરાને બાપને ઘરે જવામાં પણ હારાવટ હોય તો. કથા ચાલતી હોય ત્યાં જવામાં નિમંત્રણની જરૂર ન હોય. કથામાં બધાયથી જવાય, નોતરું હોય કે ન હોય. પણ કથામાં કેમ જવાય એનો વિવેક આવડવો જોઈએ. પછી કથા લાખો રૂપિયા કરીને ખર્ચીને કરતા હોય, એને બેહવાની જગ્યા ન દઈને આપણે નંદભૈયામાં ઠેકી પડી અને એનો ક્યાંય વારો ન આવવા દઈએ તો આપણે સાચા શ્રોતા ન કહેવાય. આપણે ક્યાં બેહાય, આપણે કેટલો ભાગ લેવાય, આપણે કેવી રીતે રહેવાય, એ બધોય વિવેક એમને આવેલા શ્રોતાઓએ રાખવો પડે. ધૂળમાંય બેહવું પડે તોય મને મંજૂર છે, પણ મારે કથા સાંભળવી છે. ભગવાન શિવજીનો જે સ્તોત્રમાં મહિમા લખ્યો છે એ છાયાની પાઠશાળામાં શિવ મહિમને ભણાવતા ગોવિંદજી શાસ્ત્રી અને બરડે બ્રાહ્મણોના જે બધા બુઢિયાઓ હતા ને, ઘણા આપણા બાપ દાદાઓનો વડીલો મેં 7 વર્ષની ઉંમરે જોયા આખા બરડામાં. એ મોટા ભાગના લોકોને જયશંકરને મહિમને મોઢે આવડતા. અડવાણામાં ગંગામાં હતા, એને આખી રુદ્રી મોઢે આવડતી. ગંગામાં રાજ્યગુરુ ડોસી હતા તો એને રુદ્રી આખી વેદની મોઢે આવડતી. આપણા બ્રાહ્મણો અભણ હતા છતાં એને વેદનું શાસ્ત્રોનું એ જમાનામાં એક જ્ઞાન હતું. ને આજે તો આપણી પાસે બધું વધ્યું
પણ અજ્ઞાનતા વધી ગઈ, જ્ઞાન ઘટી ગયું, બ્રાહ્મણ તરીકેના સંસ્કારો ઘટી ગયા, ઘર સુધરી ગયા પણ વર ન સુધર્યા. વરમાં હારા વાટ નહીં, જેવું ઘર હોય એવું વર ન હોય. ઘર ને વર જો બે સુધરી જાય તો માનજો કે ત્રિકમજી બાપુની કૃપા થઈ છે. અને જ્યાં જ્યાં કૃપા થઈ ત્યાં ઘર એવું છે અને વર એવા છે, બ્રાહ્મણો એવા શ્રેષ્ઠ, વર એટલે શ્રેષ્ઠ. જ્યાં જ્યાં બાપુની કૃપા છે ત્યાં. કપડાં બગડી જાય તો બગડવા દેવા, પણ જીવન ન બગડવા દેવા. કારણ કે કપડાં ધોવાઈ જાય, આ ધોવાય નહીં. અને ધોવાય પણ એ બહુ વાર લાગે. કોટી જન્મ કા મેલ હે ધોયા ન છૂટે અંગ, કાં છૂટે હરિભજન સે કાં છૂટે સત્સંગ. શંકરના પત્ની સતીએ પોતાના પિતા દક્ષને ખૂબ ઠપકો આપ્યો, પોતાના પતિનો દિવ્ય મહિમા સમજાવ્યો અને છેલ્લે યજ્ઞકુંડ પાસે આવી યોગાગ્નિથી પ્રગટાયો. જળ ભાળ 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 સતીનો દેહ બળવા લાગ્યો. આકાશમાં દુદુભીઓ વાગ્યા, પુષ્પવૃષ્ટિ જય જયકાર થયો. બોલો સતિયા માતગી જય, માતગી જય, માતગી જય. દુર્ગતિ નાશિની દુર્ગા જય 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 જય. કાલ વિનાશિની કાલી 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 જય જય. કુમાર માં બ્રહ્માણી 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 જય જય. સીતા રાધા રુક્ષ્મણી 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 જય જય. દૂધ પીવે નંદલાલ, દૂધ પીવે નંદલાલ, દૂધ પીવે નંદલાલ, દૂધ પીવે નંદલાલ. દૂધ પીવે નંદલાલ, દૂધ પીવે નંદલાલ, દૂધ પીવે નંદલાલ, દૂધ પીવે નંદલાલ. દૂધ પીવે નંદલાલ, દૂધ પીવે નંદલાલ, દૂધ પીવે નંદલાલ, દૂધ પીવે નંદલાલ. દૂધ પીવે નંદલાલ, દૂધ પીવે નંદલાલ. દૂધ પીવે નંદલાલ, દૂધ પીવે નંદલાલ. નવા કડિયા છે વાડ, દૂધ પીવે નંદલાલ. નાવા કડિયા છે વાડ, દૂધ પીવે નંદલાલ. ના ગોરા ગોરા ગાલ, દૂધ પીવે નંદલાલ. ના ગોરા ગોરા ગાલ, દૂધ પીવે નંદલાલ. હે માતા યશોદાનો બાળ, દૂધ પીવે નંદલાલ. માતા યશોદાનો બાળ, દૂધ પીવે નંદલાલ. માતા યશોદાનો બાળ, દૂધ પીવે નંદલાલ. કૃષ્ણલાલ કી જય, મહાદેવ કી જય. ભગવાનજી મહારાજ કી જય. માત કે હર હર મહાદેવ. અઢી વાગે કથા સાંભળવા માટે સૌ શ્રોતા પ્રેમી ભક્તો અને પધારેલા મહેમાનોને વિનંતી છે, 2:30 વાગે માંડવામાં ઉપસ્થિત થજો. દૂધનો પ્રસાદ વેચાય છે, એનો જરૂર સ્વીકાર અંગીકાર કરજો. જય
सुध लो मोरी सुध लो मोरी गोपाल मैं खोई गैया तेरी सुध लो मोरी गोपाल मैं खोई गैया तेरी तुम ढूंढो मुझे गोपाल मैं खोई गैया तेरी सुध लो मोरी गोपाल मैं खोई गैया तेरी पांच विकार से हाँ की जाए पांच तत्व की ये देही पांच विकार से हाँ की जाए पांच तत्व की ये देही बरबस भटकी दूर कहीं मैं चैन न पाऊं अब के ही पर बस भटकी दूर कहीं मैं चैन न पाऊं अब तेरी ये कैसा माया जाल मैं उलझी गैया तेरी ये कैसा माया जाल मैं उलझी गैया तेरी सुध लो मोरी गोपाल मैं उलझी गैया तेरी तुम ढूंढो मुझे गोपाल मैं खोई गैया तेरी तुम ढूंढो मुझे गोपाल मैं खोई गैया तेरी जमुना तटना नंदन वटना गोपी ग्वाल कोई दिखे यमुना तटना नंदन वटना गोपी बाल कोई दिखे कुसुम लताना तेरी छटाना पाख पखेरू कोई नीके कुसुम लताना तेरी छटाना पाप पखेरू कोई नीके अब सांझ भई घन श्याम मैं व्याकुल गैया तेरी अब सांझ भई घनश्याम में व्याकुल गैया तेरी सुध लो मोरी गोपाल मैं व्याकुल गैया तेरी तुम ढूंढो मुझे गोपाल मैं खोई गैया तेरी कित पाऊं तरवर की छाऊं जित साजे कृष्ण कन्हैया चित पाऊं तरवर की छाऊं जित साजे कृष्ण कन्हैया मन का ताप शाप भटकन का तुम ही हरो हर रास रचैया मन का ताप शाप भटकन का तुम्ही हरो हरि रास रचैया अब रूप निहारूं बाट प्रभु जी मैं गैया तेरी अब मुख निहारूं बाट प्रभु जी मैं गैया तेरी सुध लो मोरी गोपाल मैं खोई गैया तेरी तुम ढूंढो मुझे गोपाल मैं खोई गैया तेरी बंसी के स्वर नाद से टेरो
मधुर तान से मुझे पुकारो। बंसी के सरनाद से तेरो मधुर तान से मुझे पुकारो। राधा कृष्ण गोविंद हरि हर मुरली मनोहर नाम तिहारो। राधा कृष्ण गोविंद हरि हर मुरली मनोहर नाम तिहारो। मुझे उबारो हे गोपाल मैं खोई गैया तेरी। तुम ढूंढो मुझे गोपाल मैं खोई गैया तेरी। सुध लो मेरी गोपाल मैं खोई गैया तेरी। तुम ढूंढो मुझे गोपाल मैं खोई गैया तेरी।